તકલીફ છે કે બૂમ છે કે આ 2-3 વર્ષ પછી જોજો કોઈ જગ્યાએ ડોક્ટરની બૂમ નહીં હોય, એક જોઈતા હશે 2 હાજર હશે. આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે અને કેન્દ્રમાં પણ એવું છે. કેન્દ્રમાં પણ આજે 2014 સુધી 387 જ ખાલી મેડિકલ કોલેજો હતી. એની અંદર 10 જ વર્ષમાં બીજી 319 મેડિકલ કોલેજો ઉમેરી અને આજે 706 મેડિકલ કોલેજો છે. એની સાથે મેડિકલ સીટો MBBS ની 51,348 મેડિકલ સીટો હતી. આજે 1 લાખ એટલે ડબલ જેટલી સીટો 1,01,143 થઈ છે 2023 સુધીમાં. પાસપોર્ટ અહીંયા તો બધા ફોરેન વાળા બહુ જવા વાળા છે. પાસપોર્ટ કેન્દ્રો 2014 સુધી ખાલી 77 હતા. આજે 525 સેન્ટરો છે. 525 દરેક વ્યવસ્થા. એક બીજો એક દાખલો હું તમને યાદ કરાવું કે આપણું જે રેલવે લાઈન છે એ રેલવે લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી 21,000 કિલોમીટર થયું. કેટલા? 21,000 કિલોમીટર થયું. અને આ 2014 થી 2024 સુધી આટલો ધ્યાન રાખજો બધા. 2014 થી 2024 સુધી 61,000 કિલોમીટર થયું છે. 61,000 કિલોમીટર. આ રીતે સ્કેલ પણ એટલો હોય, સ્પીડ પણ એટલી હોય, ક્વોલિટી પણ એટલી હોય. એ રીતે માન્ય નરેન્દ્રભાઈએ આખા દેશમાં દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણો દેશ આજે આગળ વધી રહ્યો છે. આપણે તો 2024માં માન્ય નરેન્દ્રભાઈની એક જ ગેરંટી હવે એવી છે કે જે ચાલે છે. એક જ ગેરંટી. 2 વાત તમને ગેરંટી નહીં કરું કે આપણી પાસે દરેક કાગળ હોય, પેપરો હોય, છતાં પણ બેંક વાળા આપણને થકવાડી દેતા હોય છે. તો જ્યારે જેની પાસે એક કાગળ ના હોય અને છતાંય બેંકમાંથી પૈસા લેવા હોય તો એ લોકોનું શું થાય? માન્ય નરેન્દ્રભાઈએ જાતે પોતે ગેરંટર બની અને આ નાના યુવાનોને, મહિલાઓને મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. 30 લાખ કરોડ રૂપિયા. અને PM સ્વનિધિ યોજના ખબર છે આપને કે નાના ફેરિયાઓને PM સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર ફક્ત નરેન્દ્રભાઈ 10,000 રૂપિયાની લોન, 10,000 ની ભરી દો એટલે 20,000, 20,000 ની ભરી દો એટલે 50,000 રૂપિયાની લોન. આ માન્ય નરેન્દ્રભાઈએ. અને આ જે યોગાથી આયુષ્યમાનની જે હમણાં વાત કરતા હતા ને આપણા સાંસદશ્રી, કેટલી મોટી યોજના છે. દેશની દુનિયામાં કોઈ આ યોજના આવી બનાવી નથી. અત્યારે બધા વાતો જે કરવી હોય કરે. કોઈને વિચાર નાના માણસનો આવ્યો નથી. માન્ય નરેન્દ્રભાઈ જે એવું વ્યક્તિત્વ છે આપણા પાસે, એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેણે નાનામાં નાના માણસનો વિચાર કરી અને દરેક સરકારી યોજનાઓ બનાવી છે. આ યોગાથી આયુષ્યમાન સુધીની યોજના એટલે આપણે શા માટે કોઈને કહીએ કે તમે કોઈ બીમાર પડો ને આનો લાભ લો? કોઈને બીમાર નથી કરો. કોઈ બીમાર ના થવું હોય તો યોગા કરો. છતાં યોગા નથી કરી શકતા અને છતાંય જો બીમારી આવી તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે, એમાં તમે સરકારી હોસ્પિટલ જ નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમે સારવાર કરાવી શકો છો. 5 લાખ સુધી 1 રૂપિયાનો ખર્ચો. ગુજરાત સરકાર છે એમાં બીજા 5 લાખ ઉમેર્યા, 10 લાખ સુધીનો ખર્ચો લે. 10 લાખ સુધીનો. આ કેટલી મોટી યોજના છે. આજે નાના માણસોને 3-4 લાખ રૂપિયાનો ખર્ચો આવે ને, આખી જિંદગી વ્યાજમાં જાય, મૂડી તો ભરી જ ના શકે. આજે કાર્ડ ગજવામાં હોવાથી શાંતિથી સૂઈ શકે છે. આપણે કોઈ બીમાર ના થાય એવું જ ઈચ્છીએ છીએ, પણ છતાંય કાર્ડ હોય ને એને નિરાશ હોય કે શાંતિથી સૂઈ નહીં શકે. કેટલી મોટી યોજનાઓ, દરેક યોજનાઓ. આપણે 10 વર્ષમાં જે કામ તો થયા જ છે, એની સાથે આવતા 25 વર્ષમાં આપણે અમૃતકાળમાં આપણે આપણો દેશ વિકસિત ભારત બનાવવું છે. તો વિકસિત ભારત માટે પણ આજથી વિકસિત ગુજરાત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
ગ્રીન એનર્જી માટે આપણો દેશ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. સૌથી વધારે ગ્રીન એનર્જીમાં જો કામ થયું હોય તો આપણા દેશમાં થયું છે. ખૂબ સારું કામ થયું છે અને અમારે ગુજરાત ગ્રીન એનર્જીમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. જીએસટીની આવક તમે છાપામાં વાંચતા હશો, અત્યાર સુધીમાં એપ્રિલ મહિનામાં ફક્ત 2.10 લાખ કરોડ અત્યાર સુધીની હાઈએસ્ટ આવક જીએસટીની થઈ છે. 2.10 લાખ કરોડ.